કૃષ્ણના જીવનમાંથી, કૃષ્ણના ગૃહસ્થાશ્રમમાંથી, कृष्ण मस्ती माथी, कृष्ण के बालपन में हम सबको कुछ सीखना है। मेरा जीवन बदल देता है। એટલા માટે મારા બાપ, जिंदगी दोबारा नहीं मिलती, आनंद और मस्ती से जीना चाहिए। श्रीमद् भागवतनी कथा એટલે ભક્તિની કથા છે। શ્રીમદ્ ભાગવતની કથા એટલે પ્રેમની કથા છે। શ્રીમદ્ ભાગવતની કથા એટલે સ્નેહ અને ભાવની કથા છે। આ દુનિયાની અંદર જેટલો સ્નેહ ખૂટે ને એટલી કચકચ ચાલુ થાય। તમે તમારે જ્યાં હિંચકો હોય, હિંડોળો ખાટ હોય ને હિંચકતા હો અને કચ કચ અવાજ ચાલુ થાય, લકડામાં ખબર છે, કડ કડ અવાજ ચાલુ થાય એટલે આપણને એટલી ખબર પડે કે આમાં તેલ નાખવાનું થયું છે। તેલ એટલે સ્નેહ। એમ ઘરની અંદર ને પરિવારની અંદર કચકચ ચાલુ થાય એટલે એટલું સમજવાનું આપણો સ્નેહ ઓછો થઈ ગયો છે। जहाँ स्नेह होता है, जहाँ प्यार होता है, जहाँ भाव होता है, जहाँ समर्पण होता है, जहाँ निखालसता होती है, वहाँ कभी उपाधि आती ही नहीं है।